નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। બોટાદમાં હિન્દુ મુસ્લિમ એકતાનું અનોખું ઉદાહરણ। મુસ્લિમ આગેવાને 38 હિન્દુ યાત્રાળુઓને મહાકુંભ મેળામાં મોકલ્યા। મફત મુસાફરી, રહેવા જમવાની વ્યવસ્થા કરી। બોટાદમાં કોમી એકતાનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે, જ્યાં મુસ્લિમ અગ્રણી દિલાવરભાઈ હામિદે 38 હિન્દુ શ્રદ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં મોકલવાનું ભવ્ય આયોજન કર્યું છે। આ યાત્રાળુઓને લક્ઝરી બસમાં મફત મુસાફરી ઉપરાંત રહેવા જમવાની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે। 144 વર્ષે આવતા આ દુર્લભ ગ્રહયોગમાં યોજાઈ રહેલા આ મહાકુંભમાં મોંઘવારી અને મુસાફરીની મુશ્કેલીઓને કારણે ઘણા શ્રદ્ધાળુઓ જઈ શકતા નથી। એક વ્યક્તિ દીઠ 2 થી 3 હજાર રૂપિયાનો ખર્ચ થતો હોવાથી દિલાવરભાઈએ તેમના મિત્રો સાથે મળીને બોટાદ શહેર અને આસપાસના ગામડાના લોકો માટે નિઃશુલ્ક યાત્રાનું આયોજન કર્યું। યાત્રા પ્રારંભ સમયે તમામ યાત્રાળુઓને શાલ ઓઢાડીને પુષ્પહાર પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યા। આયોજકોના જણાવ્યા મુજબ આ યાત્રા દરમિયાન યાત્રાળુઓ ગંગા સ્નાન સાથે પિતૃઓના મોક્ષ માટે પણ પ્રાર્થના કરશે। બોટાદના સામાજિક અગ્રણીઓએ આ પહેલને હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ ગણાવી છે અને તેને સમાજ માટે પ્રેરણાદાયી ગણાવી છે। ત્યારે ખરેખર આવી પહેલ મુસ્લિમ તરફથી જ કરવામાં આવે છે, હિન્દુ તરફથી આવી પહેલ કોઈ દી કરવામાં આવી નથી। કારણ કે હિન્દુ સમાજ જ્યારે આવી પહેલ કરે ત્યારે હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ કહેવાય। જ્યારે ને ત્યારે મુસ્લિમ સમાજ તરફથી હિન્દુ મુસ્લિમ એકતાની મિસાલ ગણવામાં આવે છે, પરંતુ એ મુસ્લિમ તરફથી જ કરવામાં આવે છે, હિન્દુ તરફથી કોઈ દી કરવામાં આવતી નથી એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે આ પહેલ હિન્દુ તરફથી પણ થવી જોઈએ। કારણ કે એમને પણ હિન્દુ લોકોએ પણ આવી રીતે કોઈને મોકલવા જોઈએ, તો જ હિન્દુ મુસ્લિમ એકતાનું ખરેખર નામ થાય અને હિન્દુ મુસ્લિમ એકતા જળવાઈ રહે એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। તો ખરેખર આજે હિન્દુ લોકો રાજી થાય, પણ એ રાજી પાછળ પણ ખંધાય હોય એવું દેખાઈ રહ્યું છે। કારણ કે એ મતલબથી ચાલતા હોય છે એવું લોકો કહી રહ્યા છે કે એમને એમના મતલબ પૂરતા ચાલતા હોય છે, બાકી એમના મનમાં મુખ મેં રામ અને બગલ મેં ચૂરી હોય એવું લોકો કહી રહ્યા છે, હું નથી કહી રહ્યો। પરંતુ આ દિલાવરભાઈ જે કામ કરી રહ્યા છે એ 100% સુપર કામ કરી રહ્યા છે, પણ આવું પણ હિન્દુ તરફથી પણ થવું જોઈએ। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।